કડવા ચોથ સંક્ષિપ્ત માહિતી 1. મહત્વ આ તહેવાર પરિણીત મહિલાઓ દ્વારા તેમના પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે ઉજવવામાં આવે છે. તે પતિ પત્નીના અતૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતીક છે. 2. શું કરવું? નિયમો. નિર્જળા વ્રત. સૂર્યોદય પહેલા સરગી ખાઈને આખો દિવસ અન્ન જળ ખાધા પીધા વગર ઉપવાસ રાખવો. શણગાર અને પૂજા. સાંજે 16 શણગાર કરીને દેવી પાર્વતી, ચોથ માતા, શિવજી અને ગણેશજીની પૂજા કરવી. કથા. વ્રતની કથા સાંભળવી. ચંદ્ર પૂજા. રાત્રે ચંદ્ર ઉદય થયા પછી ચાળણીમાં દીવો રાખીને ચંદ્રના અને પછી પતિના દર્શન કરવા. વ્રત પૂર્ણ. ચંદ્રને અર્ઘ્ય આપીને પતિના હાથે પાણી પીને ઉપવાસ તોડવો. 3. શું ન કરવું? નિષેધ. અન્ન જળ. સૂર્યોદયથી ચંદ્ર દર્શન સુધી ખાવા પીવાનું ટાળવું. નિંદ્રા. દિવસ દરમિયાન સૂવું નહીં. વસ્ત્રો. કાળા, રાખોડી કે સફેદ જેવા અશુભ રંગના વસ્ત્રો ન પહેરવા. વ્યવહાર. કોઈનું અપમાન કરવું કે કોઈને દુખી ન કરવું. આ વ્રત શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.